અમે ઊભા છીએ ગુજરાત અને મધ્યપ્રદેશ જોડતી મીનાકેર બોર્ડર ઉપર। જો તમે અલીરાજપુર, ભાભરા અને સેજાવાડાથી જો પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યા તો સાવધાન રહેજો। જો તમે પીધેલી હાલતમાં પકડાશો તો ગરબાડા પોલીસ દ્વારા તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હવે તમને અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે ગુજરાતની મીનાકેર બોર્ડરના છે। જો તમે પોતાનું વાહન દારૂ પીધેલી હાલતમાં ચલાવતા હોય તો તમારી ખેર નહીં, કારણ કે અહીંયા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ હવે બ્રેઝ એનાલાઇઝર વડે તમને સર્વેલન્સ કરશે અને તમે પીધેલા તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। એટલે તમે આગામી નવું વર્ષ અને 31મી ઉજવણી તમારા પરિવાર જોડે કરવા માંગતા હોય તો દારૂ પીને વાહન ન ચલાવતો, પોલીસની નજર તમારા ઉપર છે। હવે જો તમે દ્રશ્યો બતાવી રહ્યા છે તે અહીંયા મીનાકેર બોર્ડરના છે। અહીંયા પોલીસ દ્વારા મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને બ્રેઝ એનાલાઇઝરથી સર્વેલન્સ કરવામાં આવી રહી છે। હાલ પોલીસ દ્વારા ગરબાડાની જોડતી તમામ બોર્ડરો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બ્રેઝ એનાલાઇઝરના વડે તમામનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે। ધન્યવાદ।